હેલો ફ્રેન્ડ્સ, આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ મોરૈયો લઈશું અને એનાથી ચોથા ભાગનું એટલે કે 5 કપ સાબુદાણા એડ કરીશું અને એનો થોડો દરદરો રહે એ રીતે આટો ક્રશ કરી લઈશું. તો આ રીતે એનો લોટ સેજ દરદરો રાખવાનો છે. હવે એને આપણે બાઉલમાં લઈ લઈશું અને એમાં પોણા કપ જેટલું દહીં એડ કરીશું. તો દહીં થોડું ખાટું હોય એવું જ આપણે એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું કરી એમાં પાણી એડ કરીશું અને આ રીતે ઘટ એનું બેટર રેડી કરીશું. તો આ બેટરને હવે થોડી વાર માટે આપણે સેટ થવા દઈશું. તો એને ઢાંકી અને સાઈડ પર કરી લઈએ. હવે મિક્સી જારમાં 5 કપ જેટલા આપણે સિંગદાણા લઈશું અને એમાં 1 ઇંચ આદુનો ટુકડો અને 3 થી 4 લીલા મરચાં એડ કરીશું. તો જે રીતે તીખાશ ખાવી હોય એ પ્રમાણે મરચાં એડ કરીશું અને એની થોડી દરદરી રહે એ રીતે પેસ્ટ રેડી કરી લઈશું. તો આ રીતની આપણે પેસ્ટ રેડી કરવાની છે. હવે જે બેટર ઢાંકીને મૂક્યું છે એને લઈ લઈશું. એમાં 1 નંગ ખમણેલું ગાજર એડ કરીશું, 1 નંગ ખમણેલું બટેકું એડ કરીશું. બટેકાને ખમણ્યા બાદ મેં એને 2-3 વાર પાણીથી ધોઈ એને નિતારી લીધું છે અને આપણે જે સિંગદાણા, આદુ અને મરચાંને દરદરા ક્રશ કર્યા છે એ પણ એડ કરી લઈશું અને થોડા લીલા ધાણા એડ કરીશું. સાથે સાથે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. હવે બેટર આપણું ઘટ્ટ છે તો થોડું એમાં પાણી એડ કરીશું. આપણે એકસાથે પાણી એડ નહીં કરીએ કારણ કે આમાં ગાજર નાખેલા છે, એનું પાણી તો જરૂર લાગે એ અને આ રીતનું બેટર આપણે રેડી કરીશું. હવે આમાં 1 ચમચી આપણે ઈનો એડ કરીશું અને તેને બરોબર હલાવી મિક્સ કરી લઈશું. મેં ગેસ પર અપે પેન મૂકી દીધી છે ગરમ થવા માટે અને એમાં સહેજ તેલ પણ નાખેલું છે. તો હવે આપણે 1 ચપટી જેટલા તલ એમાં એડ કરી લઈશું અને ત્યારબાદ આપણે જે બેટર બનાવ્યું છે એ બેટરમાંથી 1 ચમચો લઈ એમાં મૂકી દઈશું. રોજ રોજ એક જ ફરાળ ખાઈ કંટાળી ગયા છો તો આ રેસીપી પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. ખાવાની તમને મજા આવશે. તો આ રીતે આપણે બધા જ ખાનામાં બેટર મૂકી દઈશું અને પછી એને ઢાંકી અને ચડવા દઈશું. ગેસના ફ્લોને લો ટુ મીડિયમ રાખીશું અને એકદમ સરસ નીચેની સાઈડે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ચડવા દઈશું. પછી એની ઉપરની સાઈડે આ રીતે થોડુંક તેલ રેડી દઈશું અને એને પલટાવી લઈશું અને એને પલટાવતી વખતે આપણે એના અનઇવન શેપને એકદમ સરસ સેટ કરી અંદરની સાઈડે જવા દઈશું. તો આ રીતે બધા જ પીસ આપણે પલટાવી લઈશું. પલટાવ્યા બાદ એને નીચેની સાઈડેથી પણ સરસ ક્રિસ્પી ચડવી લેવાના છે. તો હવે આપણા અપે રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો બંને બાજુથી સરસ ક્રિસ્પી તૈયાર છે. તો એને આપણે નીચે ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો વ્રત ઉપવાસ માટે આપણા આ સોફ્ટ અને સ્પંજી અપે રેડી છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.